નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર પોકેટ ચેનલ પર આપનું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। 5 નવેમ્બરથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। ભારત બાદ અફઘાનિસ્તાન પણ પાકને પાણી મુદ્દે ઘેરશે, દુષ્કાળ લાવી શકે છે। ડેલ્ટા એરલાઇન્સ ફ્લાઇટ એટેન્ડન્ટની ભૂલ $1 લાખ પડી। ફ્લાઇટ એટેન્ડન્ટ 26 વર્ષનો અનુભવ ધરાવતો હોવા છતાં ભૂલ થઈ। ઇસરો આજે 4.400 કિલોગ્રામનો ઉપગ્રહ અવકાશમાં છોડ્યો। ઉપગ્રહ છોડવાની નૌકાદળને સૌથી વધારે ફાયદો થશે, કમ્યુનિકેશન માટે મજબૂત થશે। આંધ્રના વેંકટેશ્વર મહાદેવ મંદિરમાં ધક્કામુક્કી, 8 મહિલા અને 1 બાળકનું મોત। 25,000થી વધુ શ્રદ્ધાળુ એકઠા થયા હતા, છતાં તંત્ર ઊંઘતું રહ્યું। રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર, સુવાના સમયમાં પણ થયા બદલાવ। પોલીસ કર્મીઓના પરિવાર માટે 3 મોટા નિર્ણય। સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન। સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું જય શ્રી રામનો નારો નફરત ફેલાવવાનું લાયસન્સ। ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં વરસાદ ખાબક્યો। તાત્કાલિક સહાય આપો, 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરી। ટ્રમ્પને પણ નથી ખબર કે કાલે શું કરવાના છે, આર્મી ચીફે અમેરિકાના રાષ્ટ્રપતિ પર કર્યા આક્ષેપો। સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવા મુક્ત કરો, ભાજપ ધારાસભ્યોનો સીએમને પત્ર। ખેડા જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા, પડતર માંગણીઓ નહીં ઉકેલાતા આંદોલન કરાયું। વેરાવળ બનારસ ટ્રેનનો ઢસામાં સ્ટોપેજ આપવા રજૂઆત કરાઈ। ઢસા અને આજુબાજુના ગામોના લોકો, ઉદ્યોગકારોને સુવિધા મળી શકે। ધ્રાંગધ્રાના કોંઢમાં વરસાદી કપાસ, મગફળીનો 60% પાક બળી ગયો, નુકસાનીનું વળતર ચૂકવવા કૃષિ મંત્રીને રજૂઆત। સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોને મગફળીનો હવન કર્યો, ખેડૂતોના ખાતામાં સીધી જ સહાયની રકમ જમા કરો, કૃષિ ધિરાણ માફ કરવા ધરતીપુત્રોમાં એક સૂરે અવાજ ઉઠ્યો। એટીએફના ભાવમાં વધારો, કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા, ઘરેલું ગેસના બાટલાના ભાવ યથાવત, આમ જનતાને લાગ્યો ઝટકો। રશિયાએ નેપ્રો પેટ્રોવસ્કમાં નદી પરનો પુલ તોડી નાખ્યો, તે દ્વારા યુક્રેનની સપ્લાય લાઇન તોડી નાખી। કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। પરેશ ગોસ્વામીની આગાહી, અરબી સમુદ્રની સિસ્ટમ સાયક્લોનિક સક્રિયલમાં ફેરવાઈ, અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ પડશે। અરબી સમુદ્રમાં વાવાઝોડાની દિશા અને ઝડપમાં ફેરફાર, 2 નવેમ્બરે પોરબંદર માંગરોળ કાંઠે ત્રાટકવાની ફૂલ શક્યતા। ગાંધીનગરમાં બેઠક, સરકાર જાહેર કરી શકે છે રાહત પેકેજ, 10 લાખ હેક્ટરથી વધુનું નુકસાન। ટીમ ઇન્ડિયા બન્યું ચેમ્પિયન, ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન કરવામાં આવી જાહેર, વિકિપીડિયા પર ચોંકાવનારી જાહેરાત। ગુજરાતમાં હજી 3 દિવસ મેઘરાજાનું જોર યથાવત, અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું। આરએસએસ પર પ્રતિબંધ મૂકવાની ખડગેની માંગ અંગે ગૃહમંત્રી અમિત શાહે આપ્યો સણસણતો જવાબ, કહ્યું જનતાના બિહારની ચૂંટણીમાં જ જવાબ આપી દેશે। રાશન વિતરણમાં ચોકસાઈ માટે રાજ્ય સરકારનો વધુ એક મોટો નિર્ણય, સ્થાનિક તકેદારી સમિતિના સભ્યોનું બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત। કેજરીવાલની ચતુરાઈ, ટીપે જ્ઞાતિ સમીકરણોથી ગુજરાતમાં ગોઠવી રહ્યા છે સોગઠા। સીએમ ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને સોંપ્યા જિલ્લા, નાયબ મુખ્યમંત્રી સહિત 25 પ્રભારી મંત્રીઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપાઈ। રોહિત વિરાટ કોહલીની વિદાયની ચર્ચા વચ્ચે આઈપીએલ ચેરમેનનું મોટું નિવેદન, વૈભવ સૂર્યવંશી ભારતનું ભવિષ્ય। કમોસમી વરસાદના મુદ્દાથી રાજકારણ ગરમાયું, પ્રતાપ દુધાતે આંદોલન શરૂ કરવાની કરી જાહેરાત। 3 દિવસમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરવા મુખ્યમંત્રીનો આદેશ, ટૂંક સમયમાં સહાયની કરી શકે છે જાહેરાત। નવેમ્બરમાં માવઠાનો બીજો રાઉન્ડ આવશે, કમોસમી વરસાદ ફરી ત્રાટકશે, અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। ગુજરાતમાં 3 દિવસ માવઠાનો માર રહેશે, 24 કલાક અમદાવાદ સહિત 9 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું યેલો એલર્ટ જાહેર। પરિક્રમા બંધ છતાં જૂનાગઢમાં ભક્તોનું ઘોડાપૂર, 4 દિવસ નહીં તો 1 દિવસની છૂટ આપવાની કરી માંગ। ઉકાઈ કેનાલમાં 90 દિવસ પાણી બંધ રાખવાના નિર્ણય સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મંત્રી ઈશ્વરસિંહ પટેલ સમક્ષ રજૂઆત, સીએમ સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે। અરબ સાગર ગરમ થતા ગુજરાતમાં તોફાનીનો તીવ્રતા વધી, સરકારી વિચારધારામાં બદલાવવાની જરૂર। પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ, સિહોરમાં પાક બળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડાયા।
અમદાવાદમાં ફરી BRTS બસનો કહેર. ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટી ભર્યું મોત. રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ. 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું. પોરબંદરમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. સરકાર ગોતે ચડી. પહેલા 7 પછી 20 અને હવે 3 દિવસમાં ખેતી નુકસાનીનો સર્વે કરવા સૂચના. કેન વિલિયમસનની T20 ઇન્ટરનેશનલથી નિવૃત્તિની જાહેરાત. કહ્યું હવે ખેલાડીઓનો સમય. બિહારના બાહુબલી નેતા અનંતસિંહની ધરપકડ. દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી. અમરેલીના આંબા ગામે ખેડૂતોના હાલ બેહાલ. તૈયાર થયેલા પાક પર ખેડૂતોનો કોળિયો સીનવાઈ ગયો. અભિષેક શર્મા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક વર્ષમાં સૌથી વધુ સગ્ગા ફટકારનાર નંબર 1 બેટ્સમેન બન્યો. અરબ સાગર ગરમ થતા ગુજરાત પર થઈ અસર. તોફાનોની તીવ્રતામાં થયો વધારો. સરકારી વિચારધારામાં બદલાવની જરૂર. ગિરનાર પરિક્રમા મોકૂફ થતા ભવનાથમાં અભૂતપૂર્વ ભીડ. અંબાજી દત્ત શિખરે માનવ મેદની 3 દિવસ બાદ ગિરનાર રોપ વે સેવા ફરી શરૂ કરતા યાત્રિકોને મળી રાહત. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં થશે મેઘમહેર. આવતીકાલથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થશે. GST સુધારાઓ અને ડીલ્સની અસર. ભારતમાં ઓટોમોબાઈલ વેચાણે નવો માસિક રેકોર્ડ બનાવ્યો. સસ્તા અનાજના વેપારીઓની 20 પૈકી 11 માંગણીઓ ઉપર રાજ્ય સરકારનો હકારાત્મક પ્રતિભાવ. જૂનાગઢમાં લીલી પરિક્રમા મોકૂફ થતા ભાવિકોનો ભારે ઘસારો. કમોસમી વરસાદને કારણે સાધુ સંતો કરશે પ્રતિકાત્મક પરિક્રમા. જૂનાગઢમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભારે રોષ. મગફળીના પાથરા પલળી જતા હાલત કફોડી બની. ભારે હિમવર્ષા અને ભૂસ્ખલનથી ભૂપલા મુસ્તાંગનો સંપર્ક તૂટ્યો. ભારત અને અન્ય દેશોના 550થી વધુ પ્રવાસીઓ ફસાયા. નવેમ્બરથી બદલાઈ જશે ગેસ સિલિન્ડરના ભાવથી લઈને GST રજિસ્ટ્રેશન પ્રક્રિયા. જેની અસર પડશે તમારા ખિસ્સા પર. રાજ્ય સરકારના ઓનલાઈન પાક નુકસાન સર્વેના ગતકડાથી અમરેલીમાં ખેડૂતોમાં આક્રોશ. કમોસમી વરસાદના પગલે રાજ્ય સરકારનો હકારાત્મક અભિગમ. ગીર સોમનાથ જિલ્લામાં પશુપાલકોના ઘાસનું વિતરણ શરૂ. RBIનો મોટો ખુલાસો. માર્કેટમાં હજુ પણ ફરી રહી છે ₹2000ની ચલણી નોટો. 5,817 કરોડ રૂપિયા હજુ સુધી બેંક સુધી નથી પહોંચ્યા. આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં પતંજલિ તેલના નમૂના થયા ફેલ. અમૂલ દહીં પણ નીકળ્યું ભેળસેળયુક્ત. કડીના ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા શરૂ કરાઈ 51 લાખની સબસિડી યોજના. 2100 ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાયું. ભાવનગરના વલભીપુરમાં ડિજિટલ સર્વેનો બહિષ્કાર. 53 ગામના સરપંચોએ CMને પત્ર લખી લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી. સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની મહેનત પાણીમાં ફેરવાઈ. પાક નુકસાનીનો સર્વેની કામગીરી શરૂ. ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા ગુજરાત સરકાર ઝડપથી રાહત સહાય પેકેજ જાહેર કરશે. CM ભૂપેન્દ્ર પટેલ. ખેડૂતોનું દેવું માફ કરો. દ્વારકામાં કોંગ્રેસે ખેડૂત આક્રોશ સભા યોજી. સરકારની મરેલી આત્માને અર્પિત કરી શ્રદ્ધાંજલિ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.